અને હવે આજના આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત કરવા માટે આનંદભાઈ દેસાઈ, ચેરમેન શ્રી કાવેરી સુગર ફેક્ટરીને વિનંતી કરું છું. શ્રી આનંદભાઈ દેસાઈ. કાવેરી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ભૂમિપૂજન સમારોહમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યના વન મંત્રી મંગુભાઈ પટેલ સાહેબ, નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ, માન્ય સાંસદ કેસી પટેલ સાહેબ, દંડક આરસી પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના ખાંડ ઉદ્યોગ મંડળીના માન્ય ચેરમેન શ્રી માનસીભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી છનાભાઈ ચૌધરી, માન્ય ધારાસભ્ય શ્રી રણજીતભાઈ ગિરીટવાલા તેમજ પૂર્વ મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ, મરોલી સુગર ફેક્ટરીના ચેરમેન પ્રવીણસિંહજી ઠાકોર, ચીખલી એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ પટેલ તેમજ કાવેરી સુગર ફેક્ટરીના તમામ ડિરેક્ટર મિત્રો તથા સરકારશ્રીના અધિકારીગણ અને પત્રકાર મિત્રો અને ખૂબ જ દૂર દૂરથી પધારેલા મારા તમામ સભાસદ ખેડૂત ભાઈઓ, બહેનો, વડીલો, આજના અમૂલ્ય પ્રસંગે હું આપ સૌનું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. હર્ષની લાગણી સાથે જણાવવાનું કે છેલ્લા 27 વર્ષથી આપણે આ સુગર ફેક્ટરીના નિર્માણ કાર્યની રાહ જોતા હતા, પરંતુ આ કાર્ય શરૂ થઈ શક્યું ન હતું. પરંતુ કેન્દ્રની માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની માન્ય આનંદીબેન પટેલની સરકારના સહયોગથી આજે આપણે વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આ સુગર ફેક્ટરીનો અંદાજિત ખર્ચ રૂપિયા 110 કરોડનો છે, જેમાં દિલ્હીની રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે આ સુગર ફેક્ટરીને રૂપિયા 66 કરોડની લોન મંજૂર કરી છે. આ સુગરના સભાસદોનો શેરફાળો રૂપિયા 11 કરોડમાંથી 2.77 કરોડ રૂપિયા ભેગો થયો છે. બાકી રહે તો ટૂંક સમયમાં ભેગો થઈ જશે અને રાજ્ય સરકારશ્રીએ આપવાપાત્ર શેરફાળો રૂપિયા 33 કરોડમાંથી રૂપિયા 8.56 કરોડ આપ્યો છે અને બાકી રહેતો શેરફાળો ભવિષ્યમાં આપશે. આ સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારમાં ચીખલી, ખેરગામ, વાંસદા અને ધરમપુર તાલુકાઓનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના 20,000થી વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીના સભાસદો છે, જે પૈકી 16,000 ઉપરાંત સભાસદો બીજી કોઈ પણ સુગર ફેક્ટરીના સભાસદ નથી, જેથી તેઓએ ઉત્પન્ન કરેલી શેરડી મજબૂરીથી તે વિસ્તારમાં ચાલતા 250 થી 300 ગોળના કોલાઓમાં આપવી પડે છે. ગોળના કોલાવાળાઓ ખેડૂતો પાસેથી પાણીના ભાવે શેરડી ખરીદે છે. સુગર ફેક્ટરીની તુલનાએ ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળતા હોય છે. આમ આ વિસ્તારના ખેડૂતોનું સુગર ફેક્ટરીના અભાવના કારણે વર્ષોથી આર્થિક શોષણ થતું રહ્યું છે. હવે આપણા વિસ્તારમાં સુગર ફેક્ટરીનું નિર્માણ થવાથી આ વિસ્તારના શેરડી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે. તેઓનું આર્થિક શોષણ અટકશે. એટલું જ નહીં, ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે, એમાં કોઈ શંકા નથી. આ સુગર ફેક્ટરીનું નિર્માણ અહીં સાદરવેલ ગામમાં થવાનું છે. અહીંથી આજુબાજુના 15 થી 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા, વીજળી, રસ્તાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી શેરડીના ઉત્પાદનમાં ભવિષ્યમાં પણ ઘણો વધારો થશે, એમાં કોઈ શંકા નથી. વધુમાં આ પ્રોજેક્ટથી આપણા વિસ્તારના હજારો કુટુંબોને રોજી પણ મળી રહેશે. આ સુગર ફેક્ટરી નવી ટેકનોલોજી અને આધુનિક સાધનોથી બનાવવામાં આવશે, જેથી ઓછા ખર્ચે વધુ સારી ગુણવત્તાનું ખાંડનું ઉત્પાદન થશે, જેનો સારો ભાવ મળવાથી ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ આપી શકાશે. આજ સુધી આ વિસ્તારના ખેડૂતોએ ઘણું પછાતપણું ભોગવ્યું છે, પરંતુ હવે પરમેશ્વરની કૃપાથી અને ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સહયોગથી આપણા ખેડૂતોની પ્રગતિ અને આર્થિક ઉન્નતિ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. વળી યોગાનુયોગ આજે તિથિ અને તારીખનો અદ્ભુત સંયોગ છે. આજે શ્રાવણ માસની બીજ છે. તારીખ છે 4/8/16, જે ગુણાંકમાં વૃદ્ધિનો સંકેત કરે છે. આ અમૂલ્ય દિવસે આપ અન્ય સુગરના શેર ન ધરાવતા 16,000થી પણ વધારે નોંધારાનો આધાર બનીને આવ્યા છો. આપના ભૂમિપૂજન દ્વારા હજારો ખેડૂતોના ઘરોમાં ખુશી આવશે. તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભારી છું. અંતે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું એ પહેલા સુગરના નિર્માણ કાર્યોમાં જેઓ પાયાના પથ્થર બન્યા છે, એમને હું આજના અવસરે વિશેષ રૂપે યાદ કરવા ઈચ્છું છું.
સુગર ફેક્ટરીના નિર્માણનું કાર્ય ગુજરાત સરકારશ્રીના શેર ફાળા વિના અશક્ય છે. એ શેર ફાળો આપણને અપાવવા માટે માનનીય નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાનો ખૂબ જ હકારાત્મક સહયોગ મળ્યો છે, જે માટે હું એમનો ખૂબ આભારી છું. આ સાથે સાથે સુગર ફેક્ટરીના નિર્માણ માટે ખૂબ મોટી લોનની આવશ્યકતા હતી, જે અંગે મેં માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને એનસીડીસીમાંથી કાવેરી સુગરને લોન અપાવવા માટે રજૂઆત કરી હતી. તે સમયે લોકસભામાં વ્યસ્ત હોવા છતાં તાત્કાલિક માનનીય શ્રી રાધામોહનસિંહ, જેઓ કૃષિ અને સહકાર મંત્રી છે, તેઓને તેમણે રજૂઆત કરી અને તાત્કાલિક આપણને લોન મંજૂર કરાવી આપી. ટૂંકમાં કહું તો લોન વગર ફેક્ટરીનું નિર્માણ કાર્ય અશક્ય હતું. પાટીલ સાહેબનો અને ડૉક્ટર કેસી પટેલ સાહેબનો આ તકે હું ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણને જ્યારે જ્યારે મદદની જરૂર પડી ત્યારે હર હંમેશ માટે તૈયાર રહેનાર માનનીય શ્રી મંત્રી શ્રી મંગુભાઈ પટેલ સાહેબ, શ્રી પિયુષભાઈ દેસાઈ, આરસી પટેલ સાહેબ, શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર કેસી પટેલ સાહેબ તથા કનજીભાઈ પટેલ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યમાં બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, સભાસદો અને અનેક કાર્યકર્તાઓ પણ ખૂબ સહકાર મળ્યો છે, એમનો પણ હું આભારી છું. અને સૌથી છેલ્લે સૌથી મહત્વની વાત છે કે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી જેમના કાર્યકાળમાં આપણું આ કાર્ય સાકાર થવા જઈ રહ્યું છે, તે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ખાસ તો જે પ્રકારના સંજોગોમાં બેન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે માટે એમના લોખંડી મનોબળને આજે હું લાખ લાખ સલામ કરું છું. ફરી એકવાર આપ સૌને અંતઃકરણથી આવકારું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. અને હવે સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું સ્વાગત કરશે નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી અરોરા સાહેબ, નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી તુષારભાઈ અને નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ભરાઠા સર ફળોની ટોપલી અને સ્મૃતિ ભેટ સાથે. કાવેરી સુગરના ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્નથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. કાવેરી સુગરના ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. એપીએમસી ચીખલીના ચેરમેન શ્રી કિશોરભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. એપીએમસી ચીખલીના ચેરમેન શ્રી કિશોરભાઈ પટેલ. સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ સ્મૃતિ ભેટ અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીને. માનનીય મંત્રીશ્રી મંગુભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ, એમનું સ્વાગત કરશે આયોજન અધિકારી શ્રી થાનકી સાહેબ. માનનીય કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, નાણાં અને ગુજરાત ઉર્જા, એમને આવકારશે પ્રાયોજના વહીવટદાર શ્રી ગામિત સાહેબ. શ્રી આરસી પટેલ સાહેબ નાયબ દંડકશ્રીને આવકારશે ભરતભાઈ પટેલ.
જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલનું સ્વાગત કરશે ડિરેક્ટર શ્રી કાવેરી સુગર બાબુભાઈ પટેલ. માનનીય સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ વલસાડ અને ડાંગ જિલ્લો એમને આવકારશે મગનભાઈ પટેલ. માનનીય સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ સાહેબને આવકારશે મગનભાઈ પટેલ. માનનીય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ નું સ્વાગત કરશે સુરેન્દ્રભાઈ પટેલ. માનનીય ધારાસભ્ય શ્રી છનાભાઈ ને આવકારશે સુરેન્દ્રભાઈ પટેલ. હર્ષદભાઈ પટેલ. ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ ગાંધીનગર માનસિકભાઈને આવકારશે કિશોરભાઈ. કાવેરી સુગર ના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈનું સ્વાગત કરશે રાજેન્દ્રભાઈ પાટીલ. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ નરેશભાઈ પટેલને આવકારશે શાંતુભાઈ પટેલ. રણજીતભાઈ ગિલીટવાલા ધારાસભ્ય શ્રી સુરતને આવકારશે રાજેન્દ્રભાઈ પાટીલ. બાબુભાઈ જીરાવાલા પ્રભારી જિલ્લા ભાજપ નવસારીને આવકારશે શાંતુભાઈ પટેલ. માનનીય માજી સાંસદ સભ્ય શ્રી કાનજીભાઈ પટેલનું સ્વાગત કરશે રામભાઈ પટેલ. માનનીય માજી સાંસદ સભ્ય શ્રી કાનજીભાઈને આવકારશે રામભાઈ પટેલ. મંચ ઉપર બિરાજમાન અન્ય મહાનુભાવોનું સ્વાગત બાળાઓ કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે પત્રકારો, એમનું પણ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરાશે. તાળીઓના ગડગડાટથી આપણે આ સ્વાગતની વિધિને વધાવી લઈએ. અહીં ઉપસ્થિત સૌ જનોનું હૃદયપૂર્વક સ્વાગત છે. અને હવે મંચસ્થ મહાનુભાવોને દીપ પાસે ઉપસ્થિત થવા નમ્ર વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને મંચસ્થ મહાનુભાવો દીપ પ્રાગટ્ય માટે દીપ પાસે આવે. આંગણવાડીની બહેનોને મંચ ઉપરથી ફળોની ટોકરી અને કઠોળની ટોકરી લેવા નમ્ર વિનંતી, જેથી એ બાળકોને અર્પણ કરી કુપોષણ દૂર કરી શકે. આંગણવાડી બહેનોને ઝડપથી મંચ ઉપર આવી જવા વિનંતી. ફળોની ટોકરી અને કઠોળની ટોકરી લઈને દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ સનાતન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. અંધારાની તગડી મૂકી અજવાળું થઈ જઈએ, અંધારાની તગડી મૂકી અજવાળું થઈ જઈએ. ચાલને આપણે પોતે દીવો થઈ જઈએ. તાલે તાલે તાલી દઈએ, પગની દઈએ ઠેસ. તાલે તાલે તાલી દઈએ, પગની દઈએ ઠેસ. ભાગે પડતો આવ્યો છે તે ભજવી લઈએ વેશ. ગાઈ શકાય તો ગાઈએ, નહીં તો કાન દઈ સાંભળીએ. ચાલને આપણે પોતે દીવો થઈ જઈએ. આ આંગણવાડી બહેનો મહાનુભાવોના વરદ હસ્તે ફળ અને કઠોળની ટોકરી લેશે અને એ પોતાની આંગણવાડીના બાળકોને ઉપયોગ કરીને કુપોષણ દૂર કરવા માટે કાર્ય કરશે. અને હવે
શ્રી સૌરભભાઈ પટેલ, માનનીય કેબિનેટ મંત્રી નાણાં અને ગુજરાત ઉર્જા ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. માનનીય કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ. ભારત માતા કી. જોરથી ભાઈ, આજે તો બહુ ઐતિહાસિક દિવસ છે આ વિસ્તાર માટે. ભારત માતા કી. આજના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત જેમણે 27 વર્ષનો પ્રશ્ન ઉકેલ્યો એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મારા સાથી મંત્રી માનનીય શ્રી મંગુભાઈ પટેલ, આ વિસ્તારના લોકલાડીલા સાંસદ ડૉક્ટર કેસી પટેલ, અમારા દંડક શ્રી આરસી પટેલ, શ્રી માનસિંહભાઈ, શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ, ધારાસભ્યશ્રીઓ પિયુષભાઈ, છનાભાઈ, અમારા વડીલ ધારાસભ્ય ગિરીટવાલાજી, શ્રી પ્રવીણસિંહભાઈ ઠાકોર, ચેરમેન મરોલી વિભાગ સહકાર ખાંડ ઉદ્યોગ મંડળી, પૂર્વ ધારાસભ્ય શ્રી દરેશભાઈ, માજી મંત્રી શ્રી કાંજીભાઈ, શ્રી પ્રમુખ શ્રી ભાજપના શ્રી નટવરજી, આ ચેરમેન જે આ સંઘના છે એ શ્રી આનંદભાઈ, સૌ વડીલો, મંચ ઉપર બેઠેલા સહકાર વિભાગના અગ્રણીઓ, સરકારી અધિકારીશ્રીઓ, પત્રકારો, ભાઈઓ અને બહેનો, આ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન હતો કે ભાઈ આ શુગર મિલ ક્યારે ચાલુ થશે. વર્ષોથી ખેડૂતો રાહ જોતા હતા, વર્ષોથી ખેડૂતો સપના જોતા હતા કે અમને અમારા શેરડીના ભાવ ક્યારે વધારે મળે. અને આપણા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, અમારા પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખાસ કરીને જે કોઈ વડીલ પાર્ટીના આજુબાજુના વિસ્તારના અમારા સૌ ધારાસભ્ય મિત્રો જેમણે આનંદભાઈ અત્યારે આભાર માન્યો, આ બધા આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પાસે ગયા અને બેનને વિશે સમજાયો. બેનને કીધું કે ખેડૂતોનું શોષણ થાય છે, ખેડૂતો એમની શેરડી બીજા તાલુકામાં વેચવા જવું પડે છે, બીજા તાલુકાના શેરડીઓમાં પોતે સભાસદ નથી, અને એમને આખો વિષય સમજાયો. અને તાત્કાલિક બીજે જ દિવસે કેબિનેટમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મને અને મારા સાથી મંત્રી બાબાઈ બોકરિયાને સૂચના આપી અને એમ કીધું કે આ પ્રાણ પ્રશ્ન 27 વર્ષે પત્યો નથી, પણ આપણે 7 દાડામાં પતાવવું છે, એ પ્રમાણે તમે ગોઠવણ કરો. અને બીજે જ દિવસ આનંદભાઈ દેસાઈને બોલાયા. આનંદભાઈ દેસાઈને કીધું કે ભાઈ શું પ્રશ્ન છે. એમણે એમને ગંભીરતાથી વિષય બતાડ્યો કે આવી રીતે આ 20,000 ખેડૂતોમાંથી 16,000 ખેડૂતો સભાસદ ન હોવાના કારણે 250 થી 300 જે ગોળાના કોલાઓ છે એને સસ્તે ભાવે આ લોકોએ આપી દેવી પડે છે, અને આમાંથી અમને બહાર કાઢો. એટલે કાઢવાનું કેવી રીતે? કે ભાઈ આ ફેક્ટરી ઊભી કરો, ફેક્ટરી 110-120 કરોડના ખર્ચે. તમે વિચાર કરો કે કેન્દ્રની અંદર આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા, આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા એટલે આપણા સાંસદ, બંને સાંસદ ત્યાં એગ્રીકલ્ચર મિનિસ્ટરને લઈ ગયા. એગ્રીકલ્ચર મિનિસ્ટરે કીધું કે ના, હું તાત્કાલિક લોન આપી દઈશ. એ લોનનો કાગળ લઈ અમારી પાસે આવ્યા અને આવીને અમને કીધું કે ભાઈ આ પ્રમાણે જો રાજ્ય સરકાર મદદ કરે, કંઈ ખેડૂતો તો કંઈ તાત્કાલિક શેર ભંડોળ આપવાનું નથી, એ ધીમે ધીમે આપશે, પણ અમારે જો બેંકમાંથી લોન લેવી હશે તો રાજ્ય સરકારે શેર ભંડોળ આપવો પડે. એ બેંકોની કન્ડિશન હતી. અને આપવાના કેટલા? કુલ 33 કરોડ. એમાંથી આપેલા 2.77, અને આપ નહીં જાણો કે બજેટમાં જોગવાઈ માત્ર 50 લાખની હતી.
અને 50 લાખની સામે આટલો મોટો ફાળો આપવાનો. એટલે એમની વાતો સાંભળી બીજે દિવસે અમે આદરણીય મુખ્યમંત્રીજી પાસે ગયા. એમને કીધું કે ભાઈ આ પ્રમાણે પૈસા આપવાની વાત છે, શું નિર્ણય લેવો છે? મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો કે ખેડૂતોના હિતમાં જે કરવું પડે આપણે કરો, આપણે ફેક્ટરી ઊભી કરીએ છીએ. એટલે મિત્રો, મારે એક જ વસ્તુમાં કહેવું છે કે રાજ્ય સરકારના શેર ભંડોળના કારણે અને કેન્દ્ર સરકારની બેંકના લોનના કારણે આ ફેક્ટરી અહીંયા ઊભી થાય છે. અને શુગર ફેક્ટરીઓના ઇતિહાસમાં આવો પહેલો બનાવ બન્યો છે કે ખેડૂતોના સહભંડોળ આવે એ પહેલા ખાતમુહૂર્ત થાય એવો બનાવ આ પહેલી વાર થઈ રહ્યો છે મિત્રો. બરાબર ને? અમારા બધા શુગર ફેક્ટરીઓના વર્ષો જૂના આ ફિલ્ડમાં સંકળાયેલા છે. એટલે મિત્રો, અમારો કહેવાનો આશય શું છે કે વિકાસ કરવો છે. પણ વિકાસ ક્યારે થાય? ખેડૂતોના ઘરમાં આવક વધે તો વિકાસ થાય. વિકાસ ક્યારે થાય? કે ગામડાઓમાં વિકાસ થાય ત્યારે સર્વાંગી વિકાસ કહેવાય. અને સર્વાંગી વિકાસના કારણે નરેન્દ્રભાઈ મોદીનો જે મંત્ર હતો એ અમે ગામડે ગામડે એ મંત્ર પહોંચાડ્યો છે. અને દરેક વિભાગ એ પ્રમાણે જ કામગીરી કરે છે કે ભાઈ લોકોની આવક કેવી રીતે વધે. હવે લોકોની આવક વધારવા માટે જે કેન્દ્ર સરકાર યુપીએ સમયની અંદર અને બીજા દેશોની વચ્ચે કરાર થયા છે, એ કરારમાં એવું લખેલું છે કે ભાવોની અંદર તમે સીધી મદદ ન કરી શકો. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શું કર્યું કે ભાઈ આપણે ઉત્પાદન કેવી રીતે વધે એના માટે મહેનત કરો, એમના ખર્ચા કેવી રીતે ઘટે એના માટે મહેનત કરો, અને ઉત્પાદન વધારવા માટે આવા નિર્ણયો લીધા. ઉત્પાદન વધારવા માટે ટપક પદ્ધતિ સિંચાઈ જેવા યોજનાઓની અંદર વ્યાપ વધાર્યો. અને આનંદ થાય કહેતા કે આજની તારીખમાં 2 લાખ હેક્ટર જગ્યાની અંદર 1,000 કરોડ રૂપિયાની સબસિડી આપી રાજ્ય સરકાર ટપક પદ્ધતિને પ્રોત્સાહન આપે છે. કેમ? ટપક પદ્ધતિના કારણે જ ઉત્પાદન વધતું હોય છે. અને અમારા શેરડીના સૌ આગેવાનો આજની તારીખમાં શેરડીની અંદર બી સ્પ્રિંકલર અને ટપક પદ્ધતિનું ધીમે ધીમે વ્યાપ વધતું જાય છે. અને આના બી લાભો છે. એટલે આવતા દિવસોમાં ઓછા પાણીમાં વધારે કેમ ઉત્પાદન આવે એના માટે સરકાર, મંડળીઓ અને ખેડૂતોએ ભેગા મળીને કામ કરવું પડશે. બીજી વાત કરું, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો કે ભાઈ આપણે ખેડૂતોના ખર્ચ ઘટાડવાના છે. અને ખેડૂતોના ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે 2% ઇન્સ્યોરન્સ પ્રીમિયમની અંદર આખા રાજ્યની અંદર ખેડૂતોને વીમા પ્રીમિયમ પણ નક્કી કર્યું. બાકીનો સંપૂર્ણપણે ખર્ચો કપાસની અંદર ને બધા જોવા જઈએ 5% પ્રીમિયમ હતું. એ 5%નું પ્રીમિયમમાં 3%નો ખર્ચો રાજ્ય સરકારે કર્યો છે. વધારે બજેટમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો કે ભાઈ આપણે ખેડૂતો બેંકમાંથી ધિરાણ લે છે તો આપણે મદદ કરો. મિત્રો, ગુજરાત 1960માં સ્થાપના થઈ. 1960માં પહેલી વખત અગર કોઈ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો હોય, કોઈ રાજ્ય સરકાર નિર્ણય લીધો હોય તો ખેડૂતોને 1% વ્યાજ આપવાનો નિર્ણય આ સરકારમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કરોડો રૂપિયા ઇરિગેશનમાં આપીએ છીએ, વર્ષે કરોડો રૂપિયા એગ્રીકલ્ચરમાં આપીએ છીએ, ચેકડેમોમાં આપીએ છીએ, તળાવો ઊંડા કરવામાં આપીએ છીએ, નહેરો રિપેર કરવામાં આપીએ છીએ. મારા વિભાગની વાત કરું તો માત્ર ખેડૂતોને સબસિડી, જે સસ્તા ભાવની વીજળી આપવા માટે રાજ્ય સરકાર ખેડૂતો વતી જે સબસિડી આપે છે એ આ વર્ષે 4,500 કરોડ સુધી સબસિડી પહોંચવાની છે. 4,500 કરોડ. એટલે આપ કલ્પના કરો કેટલો મોટો બોજ ખેડૂતોનો લઈ રાજ્ય સરકાર પોતે પૈસા આપે છે.
અને મિત્રો ઘણીવાર અમારા વિરોધ પક્ષના આગેવાનો વીજળીના કનેક્શનો વિશે વાત કરે છે. મારે આપને પૂછવું છે કે આખા નવસારી જિલ્લામાં ક્યાં સુધીના કનેક્શન અપાયા છે? 31/12/2015 સુધીના કનેક્શનોના એસ્ટિમેટ અપાઈ ગયા છે અને એસ્ટિમેટ અપાવવા સાથે 421 કનેક્શનોના કામો ચાલુ થયા છે અને આવતા 4-6 મહિનામાં 31/12/2015 સુધીના બધા કનેક્શનો નવસારી જિલ્લામાં અપાઈ જશે. હવે કઈ બાકી રહ્યું? માંગો ને તમને મળે. આવી પરિસ્થિતિ આપણે ઊભી કરી છે અને આખા રાજ્યમાં 1 લાખથી વધારે નવા કનેક્શન અપાય છે. 1 લાખથી વધારે નવા કનેક્શન. અને મિત્રો, મારે જે ખેડૂતો કનેક્શન લીધા છે, મારે એમને પૂછવું છે કે આજની તારીખમાં તમને શું ભાવે રાજ્ય સરકાર કનેક્શન આપે છે? આજે ટ્રાઇબલ વિસ્તારની અંદર તો 3000 થી ઓછા રૂપિયા લેવાય છે અને નોર્મલ કનેક્શન 10,000 થી ઓછા રૂપિયાની અંદર ખેડૂતોને આપવામાં આવે છે. અને એની સામે એક કનેક્શન આપવા માટે 1,70,000 રૂપિયાનો ખર્ચો થાય છે. 1,70,000 અને 1 લાખ કનેક્શન આપવાના અને 1,70 થી મલ્ટીપ્લાય કરો તો 1,700 કરોડ રૂપિયા થાય. 1,700 કરોડ. મારે ઇતિહાસમાં લોકોને પૂછવું છે, લોકોની સરકાર જે ચાલતી હતી ને, જે અત્યારે ઘાટા પાડે છે, એમને પૂછવું છે કે તમારા સમયમાં તમે આટલા કનેક્શન ક્યારે આપ્યા હતા? 10,000 થી 20,000 કનેક્શનથી કનેક્શન વધ્યા નહોતા. અને એ વખતે તમે ખેડૂતો પાસે શું લેતા હતા અને આજે અમે શું લઈએ છીએ? તુલના કરો. તમને ચોખ્ખટી હશે કે ભાજપની સરકારની વખતે કનેક્શનો માટે રૂપિયા બી ઓછા લેવાતા હતા અને કનેક્શનો બી વધારે આપતા હતા. ગુણવત્તાવાળી વીજળીની વાત કરીએ. આજે 24 કલાક વીજળી આપવામાં આવી જ્યોતિગ્રામ યોજના દ્વારા. ખેડૂતોને વીજળી આપીએ, પણ કેટલા સબસ્ટેશન બન્યા હતા? ગુણવત્તાવાળી વીજળી આપી હોય તો સબસ્ટેશનો વધારા પડે અને એક સબસ્ટેશનની પાછળ 4.5 થી 5 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. અને મિત્રો, અમે લોકોએ નક્કી કર્યું છે કે 10 કિલોમીટરથી માંડ વધીમાં વધે 15 કિલોમીટર, એનાથી વધારે કોઈ લાંબુ ફીડર ના હોય એ પ્રમાણે સબસ્ટેશનની તાલુકાની અંદર ગોઠવણ કરવી. આ શું થાય? ફીડર લાંબુ હોય, એક ડાળખું ક્યાંક પડી ગયો હોય તો આખા ગામડા અંધારપટ વધે. એટલે આપણે નિર્ણય કર્યો છે કે ભાઈ 10 થી 15 કિલોમીટરનું અંતર હોય તો સબસ્ટેશનો કેટલા થાય? વધારવા પડે તો વધારીશું. અને મિત્રો, અમે આયોજન કર્યું છે 2 વર્ષમાં નવસારી જિલ્લાની અંદર 16 સબસ્ટેશન આપવાનો નિર્ણય કર્યો છે. 16. 2 ચીખલી, 2 ગામદેવી, 2 જલાલપુર, 3 ખરગામ, 4 નવસારી, 3 વાંસદા. આની જમીન મેં કલેક્ટર જોડે હમણાં વાત કરી. કલેક્ટરશ્રીએ મને કીધું કે મોટા ભાગની જમીન જે માંગણી છે એક જ જગ્યા સિવાય બધી જમીનની મેં દરખાસ્ત સ્વીકારી દીધી છે અને જગ્યા આપવાનું કામ પૂર્ણ થયું છે. અડધાનું પૂર્ણ થશે. અને મિત્રો, જમીન પૂર્ણ થાય એટલે ફટાફટ અમારું કામ ચાલુ થાય. આવી રીતની સરકારની અંદર વહીવટ ચાલે છે અને આને ગતિશીલ વહીવટ કહેવાય. ખેડૂત લક્ષી, ખેડૂતના લાભે નિર્ણય લેવાય છે મિત્રો. એટલે આજના દિવસમાં અમે કાવેરી શુગર ફેક્ટરી માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને અમે લોકોએ બેસીને દેસાઈભાઈ જોડે ઘણી બધી વાતો કરી છે
દેસાઈભાઈને કીધું છે કે જવાબદારી તમારી છે, ખેડૂતોને સારા ભાવ મળવા પડશે. જો સારા ભાવ નહીં આપો તો ખેડૂતો દુખી થશે. અને સારા ભાવ આપવા માટે તમારે સારામાં સારી ટેકનોલોજી વાળી ફેક્ટરી બનાવવાની છે, જેથી ઉત્પાદન બી વધારે થાય, ખર્ચ બી ઘટે. અને એમણે અમને ખાતરી આપી છે કે એ પ્રમાણે અમે ડાયરેક્ટર્સ અને બોર્ડ કામ કરીશું, એવી ખાતરી સરકારને લોકોએ આપી છે. એટલે આવતા દિવસોમાં વહેલામાં વહેલી તકે આની કામગીરી શરૂ થાય, ફેક્ટરી ઊભી થાય અને આ 20,000 ખેડૂતોની આવકમાં વધારો થાય, એવી ઝડપ લાવવા હું એમને અપીલ કરું છું. અને ફરથી આદરણીય મુખ્યમંત્રીશ્રીને આ ટૂંકામાં ટૂંકા સમયની અંદર આજે નિર્ણય લીધો તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. શ્રી મંગુભાઈ પટેલ. હેલો. શ્રી મંગુભાઈ પટેલ માનનીય કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણને ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. જરા બધા જોરથી બોલીશું. ભારત માતા કી. અડધા બોલે છે. ભારત માતા કી. વંદે વંદે. કાવેરી સુગર ફેક્ટરીના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને ગુજરાતની વિકાસ માટે રાત દિવસ જેઓ ઘૂમ્યા છે એવા માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ, જેમને ખાસ સુગર ફેક્ટરીમાં આપણને નાણાંની જરૂર પડે છે, જેમને ખૂબ આપણને મદદ કરી છે એવા નાણામંત્રી ભાઈ શ્રી સૌરભભાઈ, મારા વિધાનસભાના સાથી દંડક આરસી પટેલ, ધારાસભ્ય મિત્રો, આ વિસ્તારના સાંસદ ભાઈ શ્રી કેસી પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, માન્ય કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી અને જેના નેજા હેઠળ આ કાવેરી સુગર ફેક્ટરીનું સઘળું સંચાલન થવાનું છે એવા આનંદભાઈ દેસાઈ, ફેડરેશનના ચેરમેન ભાઈ શ્રી માનસીભાઈ, મુરબ્બી કાનજીભાઈ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી કિશોરભાઈ, ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, આપ સૌ ઉપસ્થિત મુરબ્બીઓ મિત્રો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, શરૂઆતમાં આવતા હતા તે વખતે આજુબાજુની હરિયાળી જોઈને અને ધોધમાર વરસાદ જોઈને આનંદીબેન સ્વાભાવિક એમના મનમાંથી એક ઉદ્ગાર નીકળ્યા કે મંગુભાઈ તમે કેટલા બધા સુખી છો. અને દિવસે દિવસે વધારે સુખી થવા માટે એમણે જ આપેલા આ કાવેરી સુગર ફેક્ટરીની આજે ભૂમિપૂજન એમના હસ્તે કર્યું છે. મારે તો આ કાર્યક્રમ માટે બદલાયેલી પરિસ્થિતિ તમને બધાને ખબર છે. બેનને એમ કહ્યું કે બેન આગલા બધા દિવસનો કાર્યક્રમ નક્કી થયેલા છે, અમારા લોકો ખૂબ ઉત્સાહમાં છે, કોઈ પણ હિસાબે તમે સમય કાઢીને આ કાવેરી સુગર ફેક્ટરીના ભૂમિપૂજનમાં તમે આવો તો અમારા લગભગ 20-22 હજાર જે કાવેરી સુગર ફેક્ટરીના જે સભાસદો છે
એને આનંદનો કોઈ પાર નથી રહેવાનો. અને આનંદભાઈને તો આજે વધારે આનંદ છે જ. એમણે સરસ મજાની તારીખ તોરવીને કહી દીધું 4, 8 ને 16. મારે વધારે વાત નથી કરવી, બેનને આજે આપણે સાંભળવા છે. પણ આ તકે આપણો જે કંઈ ઉત્સાહ છે એ ઉત્સાહ બેનના આવવાથી અનેક ગણો વધારો થયો છે. સુગર ફેક્ટરીનો વિસ્તાર હોવાથી સુગર ફેક્ટરી સાથે કોઈને કોઈ કાર્યક્રમમાં જવાનું થાય છે. ઘણીવાર એમ કહેવાય ને, બાવા બહેના હે તો હિન્દી में बोलना પડતા है. સુગર ફેક્ટરીની બધી આખી દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ પણ અમે જાણીએ છીએ. ઘણીવાર સુગર ફેક્ટરીના ચેરમેનો બાકીના સભાસદોની સાથે પણ આ કઈ ને કઈ વાત ચાલતી હોય છે. અને દિવસે ને દિવસે જ્યારે ભાવની વાત આવે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતને કેવી રીતે વધારે શેરડીનો ભાવ મળે એને માટે કિસાનો બધા મન પોતાનું બનાવીને એક સાથે બીજા સાથે વાતચીત કરતા હોય છે. આપણે બધા જ્યારે આટલો વિસ્તાર છે, શેરડીનો વિસ્તાર કેવી રીતે વધારીએ, અને અહીંયા અત્યારે સૌરભભાઈએ કહ્યું તેમ કેટલીક વાત આનંદભાઈ સાથે પણ થઈ અને ઘણીવાર સ્પર્ધા પણ થાય છે, પણ સરકારનો પણ વ્યવસ્થિત રીતે કંટ્રોલ છે. એટલા માટે અને એક બાજુ ખેડૂતો પણ જ્યારે ભાવની માંગણી કરતા હોય ત્યારે એનું સંચાલન વ્યવસ્થિત કરવું, કિસાનોને ખૂબ સારી રીતે સંતોષ આપવો, એ પણ સુગર ફેક્ટરીની જવાબદારી બની જતી હોય છે. નહીં તો સુગર ફેક્ટરી બરાબર નહીં સંચાલન કરે તો અડિયો દડિયો આવે છે સરકાર પર પણ આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે ગુજરાતના લાડલા પુત્ર અને એક વખતના ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ત્યાં પીએમ તરીકે બિરાજમાન છે, ત્યાંથી મંજૂરી મળતી હોય, 65 કરોડ રૂપિયા જેટલાની મંજૂરી મળતી હોય, અહીંયા પણ સરકાર, સૌરભભાઈએ કહ્યું ને કે જેવી બેનને અગાડી રજૂઆત થઈ, મંત્રીશ્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો, તેવી જ રીતે બેને તો તરત લીલી ઝંડી આપી દીધી. આનંદભાઈ ખૂબ હોશિયાર. મને કહે, મંગુભાઈ બેનની તારીખ આ 30મી પહેલા જ લઈ લેજો. મેં કહ્યું, આનંદભાઈ અમે પણ મંત્રી છે, બેન સાથે મર્યાદામાં વાત થાય, કેવી રીતે તમારી રજૂઆત છે, તમારી કેવી રીતે સગવડ છે એના આધારે અમે પણ બેનને કહી શકતા હોય. પણ બેને બીજી જ કેબિનેટમાં સૌરભભાઈ અને બાબુભાઈને સૂચના આપી કે મારે કોઈ પણ રીતે કાવેરી સુગરને મદદ કરવી છે, ત્યાંની આદિવાસી પ્રજાને મદદ કરવી છે. અને સૌરભભાઈ ને બાબુભાઈ બીજા જ અઠવાડિયે તૈયાર કરી દીધું ને બેનને. પછીની કેબિનેટમાં સામેથી સૌરભભાઈએ કહ્યું, બેન અમે કાવેરી સુગરની ફેક્ટરીનું બધું તૈયાર કરી દીધું છે. અને તરત જ બેને તારીખ આપી. આજે બેન આપણી વચ્ચે છે તો એમને તાળીઓના ગડગડાટથી વધારી લઈએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આભાર. ભારત માતા કી જય. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તબીબી સહાય મેળવેલ બાળકોની સાફલ્ય ગાથા સાંભળીશું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રી મનીષ શંકરભાઈ પટેલ, રહેવાસી સાદરવેલ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારીનું હૃદયરોગની બીમારી, હૃદયના છિદ્રનું ઓપરેશન સરકારી ખર્ચે યુએન મેત્તા હોસ્પિટલ અમદાવાદ ખાતે 8મી જુલાઈ 2009ના રોજ કરવામાં આવેલું. એ બાળક હાલ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. એની ગાથા રજૂ કરશે. હું મનીષ કુમાર શંકરભાઈ પટેલ, ગામ સાદડવેલ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારીનો વતની છું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા તમામ મહાનુભાવોને મારા પ્રણામ. મને જણાવતા ખૂબ જ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત થાય છે કે હું વારંવાર બીમાર પડતા ફળવેલ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાહેબ મારફતે તપાસ કરતા મને હૃદયરોગની બીમારી હોવાનું જણાવતા હું અને મારો પરિવાર ખૂબ જ હતાશ થઈ ગયા હતા. ફળવેલ પીએચસીના ડોક્ટરે અમને આશ્વાસન આપતા જણાવ્યું કે
તમે ચિંતા ન કરશો. તમારા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તમારું ઓપરેશન વિના મૂલ્યે થઈ જશે. અમે રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કાર્ડ આપી અમદાવાદ ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં મારું સફળ ઓપરેશન થયું અને આજે હું તંદુરસ્ત છું અને ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તથા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. કુમારી શ્રેયાબેન સુનિલભાઈ પટેલ, ગામ હરણ, તાલુકો ચીખલી. શ્રેયાબેન સુનિલભાઈ પટેલ હરણ ગામના વતની એ 2.5 વર્ષની દીકરીનું તાળવું ફાટેલું હતું, જેનું ઓપરેશન સરકારી ખર્ચે ઘરિયા હોસ્પિટલ વાપી ખાતે કરવામાં આવ્યું હતું. હું સુનિલભાઈ પટેલ, ગામ હરણગામ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી વતની છું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન તથા તમામ મહાનુભાવોને મારા પ્રણામ. તમને જણાવતા ખૂબ જ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત થાય છે કે મારી દીકરી શ્રેયાનો જન્મ સમયથી જ તાળવાનો ભાગ કપાયેલો હતો, જેને કારણે તેને બોલવામાં અને જમવામાં તકલીફ પડતી હતી. ગત વર્ષ ડિસેમ્બર માસમાં આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે તપાસ માટે આવ્યા હતા. તેમને તેમની જાણ થઈ અને તેમણે આ ખામી ઓપરેશનથી દૂર થઈ શકે એમ જણાવ્યું. ત્યારબાદ બીજા દિવસે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો ઘરે મુલાકાત કરીને શાળા આરોગ્ય કાર્યક્રમ અંગે માહિતી આપી અને અમને જણાવ્યું કે બાળકનું ઓપરેશન વિનામૂલ્યે થઈ જશે. અમને રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કાર્ડ આપી વાપી ખાતે હરિયા હોસ્પિટલમાં સરકાર વાહન લઈ ગયા, જ્યાં તારીખ 23/1/2016ના રોજ શ્રેયાનું સફળ ઓપરેશન થયું અને આજે મારી દીકરી તંદુરસ્ત છે. હું નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તથા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. અને હવે નવસારી જિલ્લાઓની નગરપાલિકાઓની ODFની જાહેરાત. ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રી દ્વારા શહેરોને ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુક્ત કરવા સ્વચ્છતા મિશનની રચના કરેલી. આ મિશનના મહત્વના પગલાના ભાગરૂપે નવસારી જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તમામ વિસ્તારોમાં સર્વે બાદ નવસારી નગરપાલિકામાં 3204, ગણદેવી નગરપાલિકામાં 1162, વિજલપોરમાં 921 અને બિલ્લીમોરામાં 3267 શૌચાલય વિહીના કુટુંબો જણાયા હતા. નવસારીના નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી, બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી, બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી, વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી, ગણદેવી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી, જિલ્લા પંચાયત નવસારીની મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ,
જિલ્લા પંચાયત નવસારી દ્વારા નવસારી જિલ્લા પંચાયતની તમામ શાખાઓની માહિતી ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તેમજ વહીવટી પાંખની વિગતો અને જિલ્લા પંચાયત દ્વારા અમલીકરણ થઈ રહેલ વિવિધ યોજનાની માહિતી નાગરિકોને સરળતાથી મળી રહે તે હેતુથી મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે. આ લોન્ચિંગ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે આ શુભ ઘટનાના સાક્ષી થઈએ. અને હવે લાભાર્થીઓને સહાય ચેક કીટનું વિતરણ કરાશે. પ્રાયોજના વહીવટદાર શ્રી વાંસદાના વન અધિકારનો આદેશપત્ર કોચા બુધિયાભાઈ છનિયાભાઈ, મુકામ પોસ્ટ કેવડી, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. રતનભાઈ શુક્કરભાઈ ભોયા, મુકામ પોસ્ટ માંડવ ખડક, તાલુકો ચીખલી. માપણી શીટ અને નકશા સાથેના વન અધિકાર પત્ર જીવણભાઈ લાછુભાઈ ભોયા, મુકામ પોસ્ટ લાછકડી. જીવણભાઈ લાછુભાઈ ભોયા, મુકામ પોસ્ટ લાછકડી. શુક્કરભાઈ બાબલુભાઈ ભોયા, ચોરમણી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પટેલ જયશ્રીબેન દિલીપભાઈ, સાદરવેલ. પટેલ બબલીબેન હસમુખભાઈ, સાદરવેલ. કાર્યપાલક ઇજનેર શ્રી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ઉજાલા યોજના અન્વયે ભીખુભાઈ ભગુભાઈ પટેલ, કલિયારી. તાળીઓના ગડગડાટથી આપણે આ લાભાર્થીઓને બતાવીએ. સંદીપભાઈ સુરેશભાઈ પટેલ, કલિયારી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નવસારીના અન્નમ બ્રહ્મમ યોજના હેઠળના લાભાર્થીઓ મણિબેન અરવિંદભાઈ પટેલ, બામણવેલ. રમેશભાઈ સુક્કરભાઈ રાઠોડ, માણેકપોર. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી નવસારીના મા વાત્સલ્ય યોજના, ઉજાલા યોજના ભીખુભાઈ ભગુભાઈ પટેલ, સંદીપભાઈ સુરેશભાઈ પટેલ. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મા વાત્સલ્ય યોજના મહેશભાઈ ધીરુભાઈ પટેલ, સાદળવેલ. રમેશભાઈ છનાભાઈ પટેલ, સાદળવેલ. અને હવે આજના આ શુભ અવસરે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલને ઉદ્બોધન કરવા માટે નમ્ર વિનંતી કરું છું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ. કાવેરી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના નવીન પ્લાન્ટ માટેનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત વન વિભાગના મંત્રી ભાઈ શ્રી મંગુભાઈ પટેલ, નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ઉપદંડક શ્રી આરસી પટેલ, સાંસદ શ્રી કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નરેશભાઈ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ, શ્રી રણજીતભાઈ, શ્રી છનાભાઈ, પૂર્વ મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ, ખાંડ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, કાવેરી સુગરના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ,
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ સદસ્ય ભાઈ બહેનો, મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, વિભાગના સૌ અધિકારીશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજે 4 તાલુકાઓ માટે એમ કહીએ કે આઝાદીનો સૂરજ ઉગ્યો છે. 27 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ ન આવે, એ ઉકેલ માત્ર 7 દિવસની આવે, એનું નામ છે ગતિશીલ સરકાર. મિત્રો, અને મારું સદભાગ્ય છે કે આટલા વર્ષોમાં 30 વર્ષ 50 વર્ષથી પેન્ડિંગ પડેલા પ્રશ્નોનું નિવારણ હું લઈ આવી છું. મિત્રો, ચાહે ડેમ બન્યા હોય, અને ડેમ બનાવવા માટે જેમણે જમીનો, કિંમતી જમીનો ડેમ બનાવવા માટે આપી હોય, ડેમનો લાભ ભાગ્યે જ એમને પ્રાપ્ત થયો હોય, જેનું પાણી દૂર દૂર સુધી પહોંચ્યું હોય, અને એવા વિસ્થાપિત થયેલા ભાઈ બહેનોને જે પ્રમાણે એમનો અધિકાર છે એ પ્રમાણે એમને ન પ્લોટ મળે અથવા તો પ્લોટની ઊંચી કિંમતોની આકારણી કરવામાં આવે, તો આવા અનેક પ્રશ્નો લગભગ હિસાબ ગણીએ તો 50 થી 60 જેટલા મહત્વના પ્રશ્નો બહુ જ ઝડપથી ઉકેલવાનો પ્રયાસ આપણે કર્યો છે. મિત્રો, એવો જ આ ખાણનો પ્રશ્ન હતો, અટવાયો હતો પૈસાના અભાવને કારણે, અને એનો નિવેડો ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા. આપણે પણ થોડો ઘણો સહકાર કર્યો, એના પરિણામે આજે આ વિસ્તારની અંદર એક નવી ખાંડ મિલ તૈયાર થશે, અને હું તમામ ડિરેક્ટરશ્રીઓને એટલી વિનંતી કરીશ કે આપે જ્યારે સુંદર મુહૂર્તની અંદર આનું ખાતમુહૂર્ત મારા હસ્તે કરાવ્યું છે, ત્યારે સમય મર્યાદાની અંદર આ ફેક્ટરી શરૂ થાય એવી અપેક્ષા હું તો રાખું જ, પરંતુ બધા સભાસદો પણ આપની પાસે અપેક્ષા રાખશે. મિત્રો, કોઈ પણ પ્રશ્ન આપની વચ્ચે આવે, કોઈ મંજૂરીઓની આવશ્યકતા હોય, તો એ મંજૂરીઓ પણ રાજ્ય સરકારની હોય તો એનો ઝડપથી મંજૂરી આપી દેવામાં આવે. નહીતર એકવાર 100 કરોડના ખર્ચે બનતી કોઈ પણ યોજના જો એને સમય મર્યાદાની અંદર મંજૂરીઓ પ્રાપ્ત ન થાય તો 100 કરોડની યોજના 200 કરોડ રૂપિયામાં પડતી હોય છે. મિત્રો, દાખલા તરીકે આપણી નર્મદા યોજના, મિત્રો, નર્મદા યોજના જ્યારે 1960માં શરૂ થઈ ત્યારે 10,000 કરોડની યોજના હતી, અને અંદર એટલા બધા વિઘ્નો આવ્યા કે જેને કારણે 40,000 કરોડ કરતાં પણ વધારે ખર્ચ માત્ર નર્મદા યોજનાની પાછળ થયો. મિત્રો, અને એટલા માટે કેટલાક એવા વિઘ્નો પણ વચ્ચે આવી જતા હોય છે, ને કેટલાક સમાજમાં આવી વ્યક્તિઓ પણ હોય છે કે જેને સમાજનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય, એની અંદર રોડા કેવી રીતે ઊભા કરવા એ પણ કેટલોક વ્યવસાય બની ચૂક્યો છે. મિત્રો, એમને એ સમજ નથી પડતી કે આ કામ પૂર્ણ થશે તો કેટલા લોકોને એનો લાભ પ્રાપ્ત થવાનો છે, કેટલી વ્યક્તિઓ ગરીબાઈમાંથી બહાર નીકળવાની છે, કેટલા બાળકોના ઓપરેશનો થવાના છે, કેટલી માતાઓની ડિલિવરી થવાની છે કે જેની અંદરથી એક પણ માતાનું મૃત્યુ ન થાય એ માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, અને એટલા માટે જરૂરી છે કે ઝડપથી કલેક્ટર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ બધાએ ઝડપથી એની મંજૂરીઓ આપીશું, અને આ ફેક્ટરી જે આપ સૌએ અપેક્ષા રાખી છે, આશા રાખી છે, એ ઝડપથી બને. મિત્રો,
કોઈ પણ સંસ્થા ત્યારે જ ચાલે એના કરતા હરતા હૃદયની અંદર માનવતા હોય મિત્રો, સંવેદના હોય. જેમનો શેર ફાળો છે એના પર નજર સમજ રાખે. જે ખેડૂતોની અહીં શેરડી આપવાની છે એ ખેડૂતોને પણ ધ્યાનમાં રાખે. ઉત્પાદન કેવી રીતે વધે, સુગર કન્ટેન્ટ કેવી રીતે વધે, એના માટેના સંશોધનો થવા જરૂરી છે. જમીન વધવાની નથી મિત્રો, જમીન નથી વધવાની. જમીનમાં ઉગતી શેરડી હોય કે કોઈ પણ પાક હોય તો એની ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ. શેરડીની અંદર જે કન્ટેન્ટ રહેલું છે સુગરનું, એ કન્ટેન્ટમાં વધારો કેવી રીતે થાય, એના માટે કેવા પ્રકારનું ખાતર જોઈએ, કેવા પ્રકારની માવજત જોઈએ. ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની અંદર કેવી રીતે વધારે પ્રમાણમાં તૈયાર કરીએ, જેથી કરીને ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ કરીને જો પ્લાન્ટનું વાવેતર કિસાનો કરે અને એની સાથે સાથે માનસિકતામાં બદલાવ થવો જોઈએ. આપણે અત્યાર સુધીમાં માનતા આવ્યા સુગર, ડાંગર ને ભરપૂર પાણી જોઈએ. 1 વેદ 2 ફૂટ પાણી ન હોય તો આ બધું પાકે જ નહીં, એવી માનસિકતા આજ સુધીમાં આપણા સૌની રહી. પરંતુ ધીરે ધીરે કરીને આના પ્રયોગો થયા. યુનિવર્સિટીઓએ આ પ્રયોગોને સફળતા અપાવી મિત્રો, અને આજે ડ્રીપ ઇરિગેશનના માધ્યમ દ્વારા કેળાનું ઉત્પાદન વધી રહ્યું છે મિત્રો. 60-70 કિલોની આખી કેળાની લોમ આજે 100-150 કિલોની લોમ ઉતરવા માંડી છે. એ ડ્રીપ ઇરિગેશનને કારણે થઈ છે મિત્રો. એ જ રીતે શેરડી પકવતા ખેડૂતો પણ જરા પણ હિચકિચાહટ વગર પોતાના ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે મિત્રો. શેરડીને તો જમીનમાંથી જેટલું પાણી જોઈએ એટલું જે શોષી લેતી હોય છે. કોઈ પણ વૃક્ષ એને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી એની અંદરથી એ શોષી લેતું હોય છે, બાકીનું પાણી એમનું એમ રહી જતું હોય છે. અને એટલા માટે જ્યારે કૃષિ યુનિવર્સિટીઓએ આવા પ્રકારના જ્યારે સંશોધનો કર્યા છે ત્યારે એ સંશોધનનો ઉપયોગ કરીએ મિત્રો. ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ કરીએ. અને જેટલી પણ ખાંડ સહકારી મંડળીઓ છે એ બધી ખાંડ સહકારી મંડળીઓ જે કોઈ શોધ સંશોધનો થયા છે એ શોધોનો, રિસર્ચનો ઉપયોગ કરે. અને ત્યારે જઈને ઓછી જમીનની અંદર વધુ ઉત્પાદન થશે, વધુ ખાંડનો કન્ટેન્ટ આપણને મળશે, અને એને જ કારણે ઓછી જમીન હોવા છતાં પણ વધારે ખાંડનું ઉત્પાદન આપણે કરી શકીશું. ખાંડ ક્યાં વપરાય છે મિત્રો? હું અહીં આવતી હતી ત્યારે મેં મંગુભાઈને કહ્યું, ભાઈ આપણે સ્વર્ગ શોધવા માટે કાશ્મીરમાં જઈએ છીએ. મને તો અહીં જ સ્વર્ગ દેખાય છે મિત્રો. આપણે આપણું સ્વર્ગ જોઈ નથી શકતા, એટલો જ પ્રશ્ન છે. એવું શું હોય ભાઈ સ્વર્ગમાં, એ તો મને બતાવો. સ્વર્ગ એ છે કે જે શાંતિ હોય, ચારે બાજુ હરિયાળી હોય, લોકો પોતપોતાનું ખેતરમાં કામ કરતા હોય, ઘરમાં ગૃહિણી સુખી હોય, બાળકો શાળાઓની અંદર જઈને અભ્યાસ કરતા હોય અને પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટેનો પ્રયાસ કરતા હોય. વધુ ઉત્પાદન કરવા માટે ખેડૂતો અને સંશોધકો એનો વિચાર કરતા હોય. સરસ મજાના ચારે બાજુ રોડ હોય. એનું નામ સ્વર્ગ છે મિત્રો. સ્વર્ગ ક્યાં શોધવા જવાના છીએ? નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય મિત્રો, એ જ આપણું સ્વર્ગ છે. અને એ સ્વર્ગ ભૂમિ માત્ર દક્ષિણ ગુજરાતમાં ન રહે, પરંતુ અમારું ઉત્તર ગુજરાત પણ સ્વર્ગ જેવું બને અને સૌરાષ્ટ્ર પણ સ્વર્ગ જેવું બને. એ જ વિચાર સાથે રાજ્ય સરકારોને આપણે સૌએ ચાલવું પડે મિત્રો. વર્ષો સુધી અમારી ગૃહિણીઓ, અમારી બહેનો પોતાના ઘરની અંદર રસોઈ કરવા માટે લાકડા વાપરતી હતી. અમે પણ નાના હતા ત્યારે લાકડા સળગાવીને રસોઈ કરતા હતા, રોટલા કરતા હતા, કઢી કરતા હતા, બધું જ કરતા હતા.
અને ચોમાસા દરમિયાન લાકડા પલળી ન જાય એ માટે લાકડાના વહારા બનાવીને ઘરની અંદર એનો ભેગા કરતા હતા, જેથી કરીને ચોમાસામાં લાકડાનો ઉપયોગ કરીને રસોઈ કરી શકીએ. મિત્રો, આજે પણ ગુજરાતની અંદર, પૂરા હિન્દુસ્તાનની અંદર અનેક એવા કુટુંબો છે કે જે લાકડાનો ઉપયોગ કરે છે. મિત્રો, લાકડું બાળીએ છીએ એને કારણે ધુમાડો થાય છે, કાર્બન ડાયોક્સાઇડ થાય છે. ઘરમાં ધુમાડો વધુમાં વધુ નુકસાન માતાને થાય છે, બાળકને થાય છે, અને આવો ધુમાડો એ શરીરમાં જાય છે, ફેફસામાં જાય છે, અને એને કારણે રોગો થાય છે. મિત્રો, બીજી બાજુ લાકડું કપાઈ જાય છે, ને લાકડું કપાવાને કારણે જંગલ નાના થતા જાય છે, વરસાદ અનિયમિત થાય છે, ગરમીનું પ્રમાણ વધતું જાય છે. મિત્રો, અને એટલા માટે જરૂરી છે કે વૃક્ષો ઉછેરીએ, લાકડા કાપવાનું બંધ કરીએ, અને જ્યાં પણ આપણે રસોઈ કરવા માટે લાકડા વાપરતા હોઈએ ત્યાં આપણે ગેસનો ઉપયોગ કરીએ. આઝાદીના આટલા વર્ષો પછી કોઈ દેશના વડાપ્રધાનને યાદ ન આવ્યું કે જેમના ત્યાં ગેસ નથી એવા પરિવારોને આપણે ગેસ આપીએ, જેથી કરીને લાકડાનો ઉપયોગ બંધ કરે, જંગલો કપાય નહીં, હરિયાળો સચવાઈ રહે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. મિત્રો, પૂરતા પ્રમાણમાં વરસાદ આવે. એક નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા અને એમણે દેશની જનતાને સમક્ષ એક વિચાર મૂક્યો કે ભાઈઓ બહેનો, દેશમાં એવા હજારો લાખો પરિવારો છે કે જેમને સબસિડીની જરૂરિયાત નથી. ઘરમાં લક્ષ્મી છે. મિત્રો, અને એટલા માટે સ્વેચ્છાએ ગેસની સબસિડી છોડે. અને જો તમે ગેસની સબસિડી છોડશો તો એ જ સબસિડી, મતલબ કે જે પૈસા ભેગા થશે કેન્દ્ર સરકાર પાસે, એ પૈસાનો ઉપયોગ હું ગરીબ ઘરમાં, જેના ઘરમાં ગેસ નથી એવા ગરીબ ઘરને ગેસનું કનેક્શન મફતમાં આપીશ. આ વિચાર દેશની જનતા સમક્ષ મૂક્યો. મિત્રો, આપ યાદ કરો, 1947 પછી આજ સુધીમાં અનેક દેશના વડાપ્રધાન આવી ચૂક્યા છે. મિત્રો, કોઈ આવો વિચાર નહોતો કર્યો, પણ જેણે સહન કરી હોય, જેના ઘરમાં લાકડા સળગતા હોય ને મા સામે બેસીને રોટલા કરતી હોય, અને દૂર બેઠેલો દીકરો કે પતિ ચોખ્ખી હવામાં જમતા હોય, અને મા પોતાની આંખો લૂછતા લૂછતા ભૂંગળી વડે ફૂંકતા રોટલો તૈયાર થાય ને મારો દીકરો જમે એની ચિંતા કરતા હોય, એવા લોકોને ખબર પડે કે આપણે ગેસનો ચૂલો લોકોને આપવો જોઈએ. મિત્રો, અને એ નરેન્દ્રભાઈ મોદીએ ગેસની સબસિડી છોડવાની વાત કરી, લોકોએ વાતને ઝીલી, અને 1 કરોડ કરતા વધારે લોકોએ ગેસની સબસિડી છોડી, અને આ 2-2.5 વર્ષની અંદર 3 કરોડ કરતા પણ વધારે માતાઓના ઘર સુધી ગેસની સબસિડી પહોંચાડી છે. માતાઓને સન્માન આપવાનું કામ કર્યું છે, ગૌરવ વધારવાનું કામ કર્યું છે. અને આજે આપ સૌએ જોયું કે 500 કરતા પણ વધારે મારા અધિકારીશ્રીઓએ જે કામ કર્યું છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં 500 ગેસની સગડીઓ આજે અહીં અપાઈ છે. મિત્રો, આજે અહીં 500 પરિવારોને ગેસની કનેક્શન અને સગડી આપવાનું કામ અધિકારીશ્રીઓએ તમને બધાઓને શોધીને આપ્યું છે. અને એટલા માટે જેને પણ ગેસની સગડી પ્રાપ્ત થઈ છે એમને પણ અભિનંદન આપું છું, અને અધિકારીશ્રીઓને પણ અભિનંદન આપું છું કે આ ટૂંકા ગાળાની અંદર 500 પરિવારોને ધીરે ધીરે કરીને એક લોકસભા વિસ્તારની અંદર 1 લાખ કનેક્શનો પ્રાપ્ત થવાના છે. મિત્રો, આ છે ભારત સરકાર. મિત્રો, એવી જ રીતે ઉજાલા બલ્બ, વીજળી પેદા કરવા માટે મોટા મોટા કારખાના કરવા પડે છે. મિત્રો, કોલસો વાપરવો પડે છે, જમીનમાંથી ખનિજ તત્વોને કાઢવા પડે છે, અને એમાંથી વીજળી પેદા થાય છે. તો આપણી ખનિજ સંપત્તિ બચે, અને એટલા માટે જરૂરી છે કે ઉજાલા બલ્બ, LED બલ્બ જો આપણે વાપરીએ
તો ઇલેક્ટ્રિક બિલ ઓછું આવે, ઇલેક્ટ્રિકની જરૂર ઓછી પડે મિત્રો. અને એટલે પૂરા દેશની અંદર આજ સુધીમાં પાછલા 2-2.5 મહિનાની અંદર 1,50,00,000 પરિવારોની અંદર આપણો એલઈડી બલ્બ પહોંચ્યો છે મિત્રો. હવે તમે જરા જોજો કે તમે જ્યારે એલઈડી બલ્બ તમારા ઘરમાં નાખ્યો એના પહેલા વીજ બિલ કેટલું આવતું હતું ઘરનું, અને એલઈડી બલ્બ વાપરવાના કારણે હવે કેટલું વીજ બિલ આવે છે, એમાં કેટલો મોટો ફાયદો થયો છે એ આપણે જોઈશું મિત્રો. સૂર્ય શક્તિનો ઉપયોગ કરીને સોલર પાવર અને જે પવન આવે છે, પવન, એ પવનમાં પણ શક્તિ પડેલી છે મિત્રો. તો પવન ઉર્જા અને સોલર મતલબ કે સૂર્ય શક્તિનો ઉપયોગ કરીને પણ વીજળી પેદા કરવી જોઈએ, અને એ વીજળી આપણા ઘરો સુધી પહોંચે એના માટે પણ રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે, અને ધીરે ધીરે કરીને એની નીતિ પણ બનાવી દીધી છે. અને દરેક પોતાના ઘર ઉપર સોલર પાવર નાખે, એમાંથી તમારા ઘરની અંદરનું બિલ 0 થઈ જશે મિત્રો. તો આવી અનેક યોજનાઓ લઈને આપણી સરકાર જ્યારે આગળ વધી રહી છે ત્યારે આપણે પણ એની અંદર સહકાર કરીએ મિત્રો. આજે વન અધિકાર પત્રો આપવામાં આવ્યા, વન અધિકાર પત્રો આપવામાં આવ્યા છે મિત્રો. અત્યાર સુધીમાં 5,440 લાભાર્થીઓને 1400 હેક્ટર જમીનના અધિકાર પત્રો આપી દેવામાં આવ્યા છે. આજે 510 લાભાર્થીઓને 226 હેક્ટર જમીનના લાભ આપવામાં આવ્યા છે. સામૂહિક દાવાઓ જે આપણી વર્ષોથી માંગણીઓ હતી, આ સામૂહિક દાવાઓમાં પણ લગભગ 23,546 હેક્ટરના બધા જ દાવાઓ મંજૂર કરી દેવામાં આવ્યા છે. હવે નવસારી જિલ્લાની અંદર એક પણ સામૂહિક દાવાઓ બાકી રહ્યા નથી મિત્રો. આ કામગીરી જે ઝડપથી અમારા અધિકારીશ્રીઓ કરી છે એટલા માટે હું એમને પણ અભિનંદન આપું છું. અહીં અમારી બહેનો આવી મોટા મોટા બોર્ડ લઈને, આપણે 2 વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે ગુજરાતની જેટલી પણ નગરપાલિકાઓ છે, જેટલા પણ મહાનગરો છે, આ બધાની અંદર રહેતા પરિવારોના જેના ઘરે ટોયલેટ નથી એના ઘર ઘર ટોયલેટ બનવું જોઈએ. ટોયલેટનું શું મહત્વ છે આજે શાયદ ભાઈઓ બહેનો નહીં સમજાય, પરંતુ આપણી દીકરીને સમજાય છે કે ટોયલેટની જરૂર કેમ પડે છે. આપણી સગર્ભા માં કે સગર્ભા પત્નીને ખબર પડે છે કે મારે ટોયલેટની જરૂરિયાત છે. અને જ્યારે 60-70 વર્ષની ઉંમરે જ્યારે માં અને બાપ પહોંચે, આંખે દેખાતું ન હોય, ચાલી ન શકાતું હોય, એવા સમયે ઘરમાં હાથ આંગળી પકડીને કોઈ બહાર લઈ જનાર ન હોય, ત્યારે સમજાય કે મારી યુવાનીની અંદર મેં ઘરમાં ટોયલેટ બનાવી દીધું હોત તો આજે મારી આ દશા નથી હોત મિત્રો. અને એટલા માટે જરૂરી છે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તારો હોય, આ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર આપણે ટોયલેટ બનાવવાનું એક અભિયાન ચલાવ્યું. અને અભિયાન ભાગ સ્વરૂપે આજે નવસારી જિલ્લાની 4 નગરપાલિકાઓ શૌચ મુક્ત નગરપાલિકાઓ જાહેર થઈ ચૂકી છે મિત્રો. હવે ખુલ્લામાં કોઈ જાજરૂ નહીં જઈ શકે, અને જો ગયા તો ઘરે પહોંચશો તે પહેલા 100-150 રૂપિયાની ચિઠ્ઠી આવી જશે, ભરી જાઓ, દંડ થઈ જશે. એટલે એક બાજુએ મુક્તિ કરી હશે ટોયલેટ જઈને, પણ ઘેર જશો ત્યારે 150 રૂપિયાનો દંડ આવ્યો હશે. જરૂરી છે મિત્રો હવે કડક પગલાં લેવાની. એવું છે આપણે જો બીમારીમાંથી મુક્ત થવું હોય, અને આ જે બાળકોને જે રોગો થાય છે એ રોગોમાંથી જો આપણા બચ્ચાઓને મુક્ત કરવા હોય તો આ કામ આપણે સ્વીકારવું જ પડે અને એવા કામો પૂર્ણ કરવા પડે. ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ 6,200 જેટલા ગામોની અંદર 100% ટોયલેટનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. અને ભારતભરની અંદર મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર આખા ભારતમાં જેટલા ટોયલેટ બન્યા છે
એના 40% ટોયલેટ માત્ર એકલા ગુજરાતે બનાવ્યા છે અને આખા દેશની અંદર ગુજરાત આજે પ્રથમ ક્રમે રહ્યું છે. અને આખા દેશની અંદર જેટલા પણ મહાનગરો છે એ મહાનગરોની અંદર આપણું સુરત, આખું એ સુરત ODF શૌચક્રિયા મુક્ત સુરતને મેં 15 દિવસ પહેલા જાહેર કર્યું હતું અને દેશનું પ્રથમ સુરત બન્યું છે કે જેમાં શૌચક્રિયા મુક્ત આપણું સુરત બની ચૂક્યું છે મિત્રો. તો આ કામગીરી રાજ્યના સૌ અધિકારીશ્રીઓ, જનતા જનાર્દન એ બધાઓના સહયોગથી આપણને પ્રાપ્ત થયો છે. ગામોની અંદર પણ ટૂંક સમયની અંદર બધું જ કામ આપણે પૂર્ણ કરીએ અને જે ગામોમાં હજુ પણ આવા ટોયલેટ બનાવવાની દિશામાં આપણે આગળ ન વધ્યા હોઈએ તો આગળ વધીએ અને કામ પૂર્ણ કરીએ મિત્રો. બાળકો મિત્રો, મારી પ્રાયોરિટી સૌથી પહેલી બાળકો અને માતાઓની હતી મિત્રો. જ્યારે શિક્ષણ મંત્રી હું બની અને જ્યારે ગામ ગામ ફરતા હતા, શાળાઓમાં જતા હતા, ત્યારે અનેક એવા બાળકો હું જોતી હતી કે જે બાળકો વારંવાર માંદા પડે. બીમારી એક જ, કિડનીની બીમારી હોય, હાર્ટની બીમારી હોય કે પછી સ્કિન, ચામડીની બીમારીઓ હોય, આંખે ઓછું દેખાતું હોય, તાળવા ચોંટી ગયેલા હોય, પગ જન્મે ત્યારે આમ તેમ હોય. શું આજે આધુનિક જમાનામાં 21મી સદીની અંદર ટેકનોલોજી જ્યારે આટલી બધી આગળ વધી ચૂકી છે ત્યારે એનો ઉપયોગ ગુજરાત જેવું એક મોડર્ન રાજ્ય કેમ ન કરી શકે? અને એટલા માટે આપણે નિર્ણય કર્યો કે બાળક જન્મ્યા પછી તરત જ અને 18 વર્ષની ઉંમરનું થાય ત્યાં સુધી એના જીવનની અંદર કોઈ પણ રોગ આવે તો એ રોગનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે મિત્રો. રાજ્ય સરકાર ઉપાડે. અને આવા હજારો બાળકોના ઓપરેશનો અમદાવાદની હોસ્પિટલની અંદર થઈ રહ્યા છે. પણ મને કોઈક વખત એવું લાગે છે મિત્રો, રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે મિત્રો, પણ ઘણી વખતે આપણને આપણી હોસ્પિટલો પર ભરોસો નથી આવતો. આજે આપણી એક પણ હોસ્પિટલ એવી નથી કે જે હોસ્પિટલની અંદર તજજ્ઞ ડોક્ટર ન હોય, આધુનિક સાધનો ન હોય, અને તેમ છતાં પણ તમારા મનમાં ઘણી વખત એ પ્રશ્ન ઉભા થાય છે કે મને હાર્ટ એટેક આવ્યો છે તો એક સારી હોસ્પિટલની અંદર હું દાખલ થાઉં, 5-10 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે અને ત્યાર પછી સરકાર અમને થોડી ઘણી મદદ કરે મિત્રો. આ બધું જ કામ સરકારી હોસ્પિટલોની અંદર બહુ જ ઓછામાં ઓછા ખર્ચે થઈ રહ્યું છે. અને હવે તો બીપીએલ ફેમિલી માટે તો બધું ફ્રીમાં થઈ ગયું છે મિત્રો. પણ 1,20,000ની આવક ધરાવતા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો માટે પણ દર વર્ષે 2 લાખ રૂપિયાનું આપણે કાર્ડ આપી રહ્યા છીએ, જેના માધ્યમ દ્વારા તમે કોઈ પણ હોસ્પિટલની અંદર જાઓ કે જે સરકારે માન્ય કરી હોય એની અંદર તમારું વિના મૂલ્યે તમારું કામકાજ થઈ જશે મિત્રો. આ વર્ષે જ માત્ર આટલા ટૂંકા ગાળાની અંદર રાજ્ય સરકારે આ બધા ઓપરેશનો કરવાની અંદર એપ્રિલથી થઈને શરૂઆત થઈને જુલાઈ અંત સુધીમાં 400 કરોડનો જંગી ખર્ચ આવા બધા ભાઈ બહેનોના ઓપરેશનો કરવા પાછળ ખર્ચ કર્યો છે મિત્રો. આપણે અહીં ખર્ચનો સવાલ નથી મિત્રો. મનુષ્યનું જીવન એ મહામૂલું જીવન છે. પ્રાણીઓનું જીવન પણ મહામૂલું જીવન છે મિત્રો. રોજી રોટીનો આધાર એ પ્રાણીઓ ઉપર છે, પશુઓ ઉપર છે. અને એટલા માટે જરૂરી છે કે પશુપાલન કરતા પરિવારોને પણ જુદી જુદી યોજનાઓના માધ્યમ દ્વારા એમને સહકાર મળવો જોઈએ, જેથી પશુ સારું બચે, દૂધનું ઉત્પાદન વધે, સારો આહાર પ્રાપ્ત થાય અને એની અંદરથી ડેરી મારફતે આવક ઊભી થાય. અને એ આવક હશે તો આપણા હજારો પરિવારો ગરીબાઈમાંથી મુક્ત થઈ જશે મિત્રો. અને એટલા માટે ચાહે પશુઓ હોય, એ માનવ હોય, ગરીબ હોય કે તવંગર હોય, આદિવાસી હોય, સરહદ ઉપર રહેતા પરિવારો હોય, પરિવાર કોઈ પણ હોય, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર રાજ્ય સરકાર હંમેશા કામ કરતી રહી છે મિત્રો. અને એટલા માટે મારે ખાસ કરીને મારા સરપંચશ્રીઓને કહેવું છે મિત્રો,
જવાબદારી આપણી છે મિત્રો. તમારા ગામની અંદર શા માટે એક પણ બાળકને મરવું પડે? શા માટે કોઈ સગર્ભા માતાને હોસ્પિટલના અભાવને કારણે મૃત્યુ પામવું પડે? એક રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી છે, એટલી જ જવાબદારી ગામના મુખિયાની છે, ગામના સરપંચની જવાબદારી છે મિત્રો. અને એટલા માટે આપણે એવો વહીવટ કરીએ ગામની અંદર, એની યાદીઓ હોય કે અમારા ગામની અંદર કેટલી બહેનો સગર્ભા છે, એની ટ્રીટમેન્ટ થવી જોઈએ, હોસ્પિટલમાં જવું જોઈએ, ગયા કે નહીં એની તપાસ કરો. આશા વર્કરો છે, આંગણવાડીની બહેનો છે, દવા મળી કે નહીં, 6,000 રૂપિયાને સારું ભોજન આપવા માટે મળ્યા કે નહીં, ગામના સારા રોડ છે કે નહીં, પાણીની સારી વ્યવસ્થાઓ છે કે નહીં. જ્યારે ખુલ્લા હાથે સરકાર આટલી બધી ગ્રાન્ટો આપી રહી છે ત્યારે એનો સહી ઉપયોગ ગામના વિકાસ માટે થાય, ઝડપથી થાય, સમય મર્યાદામાં થાય અને ગામ આખું ભેગું મળીને ગામના વિકાસ માટેનું એક આયોજન કરે મિત્રો, એક પ્લાનિંગ કરે કે પહેલું કયું કામ કરવું છે અને એના આધારે જે કોઈ ગ્રાન્ટો આપણને પ્રાપ્ત થઈ હોય એ ગ્રાન્ટોનો ઉપયોગ કરીને ગામને આદર્શ ગામ બનાવીએ મિત્રો. અને એટલા માટે રાજ્ય સરકારે જે રીતે સ્માર્ટ સિટીનો એક કન્સેપ્ટ નરેન્દ્રભાઈએ દેશની જનતા સમક્ષ મૂક્યો, એ જ રીતે મને વિચાર આવ્યો કે ગામડા પણ શા માટે સ્માર્ટ ન બની શકે, અને એટલા માટે સ્માર્ટ વિલેજનો કન્સેપ્ટ આપણે મૂક્યો મિત્રો. અને રાજ્યની અંદર 300 ગામ એવા બનાવવા કે જે સ્માર્ટ બને. બધી જ પ્રકારની ફેસિલિટી ગામની અંદર હોય, ન ક્યાંય કચરો હોય, ન ક્યાંય કાદવ કીચડ હોય, 100% ડિલિવરી થતી હોય, એક પણ બાળકનું મૃત્યુ ન થતું હોય, હજારો વૃક્ષો વાવીને હરિયાળું ગામ બનતું હોય, પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થતું હોય. શું આવા ગામો આપણે ન બનાવી શકીએ? અનેક ભાઈઓ બહેનો એવા ગામમાં છે કે શક્તિશાળી છે, એનો ઉપયોગ કરીએ. સામૂહિક રીતે નેતૃત્વ જુદી જુદી બહેનોને ભાઈઓને આપણે આપીએ અને એ નેતૃત્વના માધ્યમ દ્વારા ગામનો વિકાસ થાય એના માટેનો પ્રયાસ કરીએ મિત્રો. અને હું ઈચ્છું છું કે આપણે સૌ સાથે મળીને જે કલ્પનાનું ભારત, જે કલ્પનાનું ગુજરાત આપણા પૂજ્ય મહાત્મા ગાંધીએ કર્યું હતું, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીના આંદોલનમાં કર્યું હતું, એવું જ ભારતને બનાવીએ, એવું જ ગુજરાતને બનાવીએ મિત્રો. પાછલા 15 વર્ષની અંદર જે રીતે ગુજરાતની અંદર કામો થયા છે એ બધું સામૂહિક શક્તિનું પરિણામ છે. કોઈ એકલી સરકાર કરી શકતી નથી મિત્રો. કોઈ એકલો MLA પણ ન કરી શકે, કોઈ એકલો સાંસદ પણ ન કરી શકે, કોઈ એકલો સરપંચ ન પણ કરી શકે. સામૂહિક શક્તિથી જ પરિણામ આવતું હોય છે. અને આ સામૂહિક શક્તિ એટલે ગ્રામજનોની શક્તિ મિત્રો, શહેરીજનોની શક્તિ. વિચાર એક હોય, એક મત હોય અને સંકલ્પ હોય કે મારે આ કામ કરાવવું છે ગામમાં, તો કોઈની તાકાત નથી કે તમારી તાકાતને રોકી શકે મિત્રો. વિઘ્નો તો આવશે ને જશે મિત્રો. વિઘ્નોથી ડરી જાય એવું ગુજરાત નથી મિત્રો. વિઘ્નોનો સામનો કરવાની આવશ્યકતા હોય છે. કયા પ્રકારના વિઘ્નો છે એને જાણીને એ વિઘ્નોને દૂર કરવા માટે સામૂહિક રીતે પ્રયાસ કરીએ. કયો વરસાદ નથી આવતો, વિઘ્ન છે ભાઈ, તો એનો ઉકેલ શું? તો વૃક્ષો વાવો, પાણી બચાવો મિત્રો. કોઈ એવું વિઘ્ન નથી હોતું કે જેનો ઉકેલ ન હોઈ શકે. બધાના જ ઉકેલ છે, પણ ઉકેલ શોધવા, એની અમલવારી કરવી અને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવું એ જ કામ છે મિત્રો. નવસારી જિલ્લો આખા દેશની અંદર, આખા ગુજરાતની અંદર ઓપનમાં શૌચક્રિયા મુક્ત બને એના માટેની હું શુભેચ્છાઓ પાઠવું છું. અને આ પ્રયાસ કરો મિત્રો. થોડું કામ બાકી છે. ઘર ઘર પહોંચી અને કામ પૂરું કરશો તો એ પણ સિદ્ધિ આખા દેશની અંદર અને ગુજરાતની અંદર આપ મેળવી શકશો. આજે આપ સૌએ મારું સ્મારક સન્માન કર્યું છે એ બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. અને હવે
આભાર વિધિ કરવા માટે કાવેરી સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન શ્રી સુરેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. કાવેરી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના સુગર મિલના ભૂમિપૂજન અંગે છેલ્લા 2 દિવસથી અમે ચિંતામાં હતા. એક તો ગુજરાતમાં સર્જાયેલી વિષમ પરિસ્થિતિ, બેન આવશે કે કેમ, તેમ છતાં પણ આજે મજબૂત મનોબળ સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબેન પટેલ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એમના વરદ હસ્તે આ સુગર મિલના ભૂમિપૂજન સંપન્ન થયું. એ બદલ કાવેરી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને આ વિસ્તારના હજારો ખેડૂતો કે જેમનું આજે આશાનું કિરણ ફેલાઈ રહ્યું છે, ત્યારે બેનનો આજે હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ, એમણે પણ અમારી રજૂઆતને ધ્યાને લઈને ત્વરિત સરકારશ્રીનો સહફાળો આપવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી. એમનો પણ આજે આ તકે આભાર માનું છું. આપણા સૌના લાડીલા એવા વન, પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ સાહેબ, જેમણે આ કાવેરી સુગર માટે જ્યારે અમે જઈએ ત્યારે અમને સાથે લઈને રજૂઆતમાં સહભાગી થઈ અને માર્ગદર્શન આપતા રહ્યા. એમનો પણ આ તકે આભાર માનું છું. અમારા પૂર્વ સાંસદ આદરણીય શ્રી કાનજીભાઈ પટેલ સાહેબ, જેમણે પણ આ ફેક્ટરી માટે ખૂબ માર્ગદર્શનો અને જ્યાં રજૂઆત કરવાની જરૂરત પડી એમણે કરી અને અમને માર્ગદર્શિત કર્યા. એ બદલ એમનો પણ આભાર માનું છું. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી આરસી પટેલ સાહેબ, જેમણે પણ આ ફેક્ટરી માટેની રજૂઆત માટે ખૂબ મોટો સહયોગ અમને સાંપડ્યો છે, એમનો પણ આભાર માનું છું. આ તકે ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, એમણે પણ અમને ખૂબ મદદરૂપ થયા છે, એમનો પણ આભાર માનું છું. રણજીતભાઈ ગીરીવાલા અને છનાભાઈ ચૌધરી, માન્ય ધારાસભ્યશ્રી, એવો આ તકે ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર માનું છું. ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન માન્ય શ્રી માનસીભાઈ પટેલ, જેમને પણ અમને વારંવાર એમના માર્ગદર્શનો મળ્યા, એમનો પણ આભાર માનું છું. કાવેરી